ગઢવાડા પંથકમાં સતલાસનામાં ગઢવાડાની કૃષિ મંડળીના સંચાલકોની ખેડૂતો માટે ઉત્તમ કામગીરી। સતલાસના તાલુકાના ખેડૂતો માટે સરકારની સ્કીમ હેઠળ ઉત્તમ ક્વોલિટીના બિયારણ સાથે ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સતલાસના તાલુકાના છેવાડાના વિસ્તારોમાં ખેડૂતોને યુરિયા સહિત ડીએપી સહિતનો નેનો યુરિયા ખાતર વગેરે વેચાણ વિતરણ કરવામાં આવ્યું। ગઢવાડા કૃષિ મંડળીના 2500 સભ્યો હોવા છતાં 3500થી વધુ ખેડૂતોને 7500 બેગ ખેડૂત દીઠ 2 બોરી યુરિયા ખાતર વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવી રહ્યું છે। અહીં બોટલ ફરજિયાત નથી અપાતી તેવું મંત્રી ભગવતી પ્રસાદ જોશીએ જણાવ્યું હતું। ગઢવાડા પંથકના ખેડૂતો રાયડો અને ઘઉં સહિતના રવિ પાકો હાલ વાવેતરમાં સરકાર પાસે વધુ ખાતર આપવાની માંગ કરી રહ્યા છે। ગઢવાડા કૃષિ મંડળીના મંત્રી ભગવતી પ્રસાદ જોશીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ। ચિમનભાઈ દરજી। ચિમનભાઈ, શું કહેશો, અત્યારે કયા પાક માટે ખેડૂતોને ખાતરની જરૂર છે? અમારે રાયડો છે, ઘઉં છે, બટાકો છે, બધામાં જરૂર પડે। અત્યારે ઘણી તકલીફ પડે, ખાતર લાઈનો લગાવવી પડે છે। 5 વાગે આવું છે, નંબર આપતો નથી, પછી ઘેર જવું પડે પાછું, અને બીજા દાને આપવું પડે છે। બહુ તકલીફ પડે છે। ગડબડ કરીને સરકારને કહે છે ભાઈ કોઈક વાંધો સુવિધા સારી કરો, તે લાઈનો એકની ગાડીમાં 2 ગાડીઓ મોકલાવો, પણ અમને બહુ તકલીફ પડે છે આ ખાતર માટે। શું નામ આપનું? સાહેબ, શું કહેશો, અહીંયા ગઢવાડા કૃષિ મંડળી ખાતે જે અત્યારે ખાતરનું વિતરણ થઈ રહ્યું છે બાબતે? કંપનીઓ તરફથી જેમ ફાળવણી આવે છે અને અહીંયા અમને જે ઉપલબ્ધ થાય છે અમે દરેક ખેડૂતને લાઈન લગાવીને પહેલાંના ધોરણે બધું 2 થેલી સુધી વિતરણ કરીએ છીએ આધાર કાર્ડના સાથે। કેટલા સભાસદો છે આજ સુધીમાં? મંડળીએ કેટલી થયેલીઓ છે? સંસ્થાના સભાસદો તો 2500 છે, પણ આ વિસ્તાર ત્રિભેટે આવેલો છે, 3 જિલ્લાની મથકે, એટલે મોટાભાગના ખેડૂતો અમે આ સિઝનમાં લગભગ 7,500 થેલી યુરિયાનું વિતરણ કર્યું છે। અમારી ભાલુસા, ભીમપુર, સકલારા એની શાખાઓ સહિત, અને લગભગ દરેક ખેડૂતને 2 થેલી જેવું મળી રહેલું છે। શું કહેશો, નેનોની બોટલ જે અત્યારે સરકાર આપી રહી છે બાબતે? નેનો વાપરવું હિતાવહ ભર્યું છે, સગવડ ભર્યું છે, પણ હજી જોઈએ એટલો પ્રચાર ખેડૂતોમાં નથી। એ ખેડૂતો તરફથી પ્રતિસાદ મળતો નથી, છતાં અમે સ્ટોકમાં અમારી પાસે છે લગભગ 1000 બોટલ છે, જોઈએ તો અમે આપીએ જ છીએ।